તો આજે આપણે આવી ગયા છે વલણ પ્રાથમિક કન્યા શાળા એટલે ડકરી મેમોરિયલ। તો ત્યાં આપણે બાલા પ્રોજેક્ટ અંતર્ગત જે આપણી શાળાને સહાય મળી છે, જે સરકારશ્રી તરફથી ગ્રાન્ટ આપવામાં આવેલી છે, તો એ ગ્રાન્ટનો આપણી શાળાએ એવો ફાયદો ઉઠાવેલો છે કે તે આપણી સમક્ષ છે। જો આ પેન્ટિંગ કરેલું છે તો આ પેન્ટરની બી એટલી મસ્ત કલાકારી છે, એ કલાકારી હું આજે તમારી સમક્ષ દર્શાવવાનો છે અને આજે આપણે એ પેન્ટર સાથે વાત કરીશું। તો બીજી વાત કે જે આ પેન્ટરે આપણે જય જય ગરવી ગુજરાત કે જે આપણા ગુજરાતનો નકશો એક આપણું ગૌરવ કહેવાય, તો એ ગુજરાતના નકશાની અંદર એમને જે ગુજરાતના બધા વિસ્તારો છે એ રીતના દર્શાવ્યા છે કે એની માહિતી બાળકોને જે મળશે તો એમને બધું જાણવાનું મળશે। તો એ રીતના અહીં પેન્ટિંગ કરવામાં આવેલું છે। સરકારે તો આપણને પ્રોજેક્ટ પ્લાન આપી દીધો, હવે એને આપણે વાપરવાનો છે અને એને આપણે આપણા દિમાગમાં લાવવાનો છે। એ તમારા મગજને ડેવલપ કરવા માટે એવું અંદર આપણે બનાવેલું છે કે તમે જોજો કે તમને ગણિતથી લઈને ગુજરાતીથી લઈને દરેક આકૃતિથી લઈને દરેક વર્ડ્સ લઈને તમને કેવી કેવી બાબતના અનુભવો થશે એ તમને આ વિડીયોમાં જોવાનું મળશે કે તેમાં તેમને વર્તુળ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે, એવા દરેક આકાર તમને જોવાના મળશે અને ત્યાં તમને એક ગેમ ઝોન મળી જશે, તો તેનો પણ તમે લાભ ઉઠાવી શકો છો। આપણે વિડીયોની ભાષામાં કહીએ તો અને એક સેલ્ફી ઝોન આપણે કહી શકીએ છીએ। શું થાય છે એટલે કાલથી સ્કૂલો સ્ટાર્ટ થઈ જાય છે, તો એટલા માટે સ્કૂલ આપણું અહીંયા વેલકમ કરે છે। તો વેલકમ ઝોન બી તમારા માટે છે। જુઓ, તમે સ્કૂલમાં જેવા એન્ટર થો એટલે તમારું સ્વાગત થાય છે। અહીંયા આ કારીગરની એક કલાકારી છે। તો જો તમે પણ શિક્ષક બની શકો છો, આ ત્રણ સમન્વય તમારામાં હોય તો શિસ્ત, ક્ષમા અને કલા, જો આ ત્રણ વસ્તુ તમારામાં આવે તો તમે પણ શિક્ષક બની શકો છો। આ તમારા માટે પણ એક શિક્ષક બનવાની તક છે। વિદ્યા વિનયથી શોભે છે, એ આપણે એક વાક્ય અહીંયા દર્શાવેલું છે। તો તમારા માટે સુસ્વાગતમ। એન્ટર થઈ જાઓ અને કાલથી તમે સ્કૂલમાં ભેગા થઈ જાઓ। તો આ બધો પ્રોજેક્ટ તો આપણે જોયો, તો આ પ્રોજેક્ટ જે તૈયાર કરેલો છે તો આપણા વિકાસભાઈએ તૈયાર કર્યો છે, વિકાસ પેન્ટર। તો આજે આપણે એમની સાથે ચર્ચા કરીશું। તો વિકાસભાઈ, તમે અમારી શાળામાં જે આ સુંદર કામ કરેલું છે, તો આવું તમે કેટલી શાળાઓમાં કામ કરેલું હશે? લગભગ આશરે નહીં તો 60 થી 70 સ્કૂલોની અંદર કામ કરેલું છે। બરાબર છે। તો જો તમારે પણ કોઈ કામ કરાવવું હોય, તમારે પ્રાઇવેટમાં આવી તો તમે વિકાસભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। આપણે વિકાસભાઈનો નંબર વિડીયોમાં મેન્શન કરીશું, તો વિકાસભાઈનો કોન્ટેક્ટ કરજો। અત્યારે આપણી સાથે વલણ પ્રાથમિક કન્યા શાળા જે ડકરી મેમોરિયલ કન્યા શાળા છે, તો એના પ્રિન્સિપાલ અત્યારે છે। આપણે ઇલિયાસ સાહેબને પૂછીશું। ઇલિયાસ સાહેબ, આપ જે કામ કરવામાં આવ્યું છે તો કયા અંતર્ગત કામ કરવામાં આવ્યું છે? શાળામાં એક પ્રોજેક્ટની ગ્રાન્ટ આવે છે, બાલા પ્રોજેક્ટની, જે લગભગ 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવે છે। અને આપણા વિકાસભાઈ છે, પછી મનોજભાઈ નું સિવિલ કન્સ્ટ્રક્શન હતું એમનું, અને એ થકી આપણે આ કામ કરાવ્યું છે। વિકાસભાઈએ ખૂબ દિલથી ઉમદા કામ કર્યું છે અને શાળાને જાણે નવી બનાવી દીધી છે। તો હવે આવતીકાલથી શાળાઓ પણ શરૂ થાય છે। વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે શાળાની સફાઈ થઈ ગઈ છે, શાળા ચોખ્ખી થઈ ગઈ છે, તમારે કોઈ જાતની સફાઈ કરાવવાની છે નહીં। તમારે આવીને બસ આવતીકાલથી ભણવાનું શરૂ કરવાનું છે। તો સાહેબ, આ જે આપણા સુંદર ચિત્રો ને આપણી દિવાલો પર બધું ચિત્રકામ થયું છે, તો બાળકોને તમે શું સંદેશ આપવા માંગો છો કે આ ચિત્ર જે છે તે એમની સ્વચ્છતા, સાફ સફાઈ અને એ બગડે ના, એની કાળજી લેવાની, તો એ રીતને કોઈ બાળકોને સંદેશ પહોંચાડો? શાળાનું જે અત્યારે આપણે સરસ મજાના ચિત્રો જોઈ રહ્યા છે, એ બાળકો રમતા રમતા ભણે એ હેતુ માટે સરકાર તરફથી એક પ્રોજેક્ટ છે કે બાળક ચાલતા ચાલતા ABCD વાંચે, ક ખ ગ વાંચે અને એને યાદ રહે, એ વધારે સ્મરણ કરે એનું। તો આ એક પ્રોજેક્ટ છે। વિદ્યાર્થીનીઓ આવતીકાલથી આવશે એની મારી વિનંતી છે કે તમે આ જે શાળા ઉપર ચિત્રો દોરેલા છે દિવાળો ઉપર, એની સફાઈ રાખીશું, એને કોઈ પણ જાતની ગંદકીથી બચાવીશું અને આપણી શાળા અને સ્વચ્છતાવાળી શાળા બનાવીશું। તો વિદ્યાર્થી મિત્રો, કાલથી સ્કૂલ ચાલુ થાય છે। આપણે સ્કૂલમાં ઝાડુ પોતું કરવાનું નથી, આપણે બિલકુલ ક્લીન સ્કૂલ તમને મળવાની છે। આપણે પહેલા કહેતા હતા ને કે સ્કૂલે જઈશું એટલે વળાવશે, અહીંયા એવું તમને થવાનું નથી। આપણી સરકારે આપણા માટે બધી જ તૈયારી કરેલી છે, એટલે કાલથી સ્કૂલે બધા રેગ્યુલર ચાલુ થઈ જાઓ।